નમસ્કાર ખેડૂત મિત્રો અને ખેડૂત બહેનો, બરાબર. આપણે અહીંયા વ્યારામાં છે આજે. અહીંયા લગભગ બહેનો બી ખેતી કરે છે અને જેન્ટ્સ બી ખેતી કરે છે, બરાબર ને ભાઈ? હે ને? તો આપણે આ કઈ ડાંગર વાવી છે તમે? 8044. આ વ્યારામાં 8044 વાવી છે, બરાબર. આ ડાંગર 8044. તમારું નામ શું? વનરાજભાઈ રમેશભાઈ વસાવા. એક જરા સહેજ જોશેથી બોલજો. વનરાજભાઈ રમેશભાઈ વસાવા. વસાવા, બરાબર. ગામ સરૈયા ખલખડી પડ્યું. ગામ સરૈયા ખલખડી પડ્યું, બરાબર. આ તમે કઈ ડાંગર વાવી છે? 8044. તમને આ ડાંગર ગયા વર્ષે તમે વાવી? હા, વાવી. કેવી રહ્યું રિઝલ્ટ? ના, રિઝલ્ટ સારું છે. હા, બરાબર. એનું સારું રહ્યું, ઉતારો સારો રહ્યો, એટલે આ વર્ષે તમે ફરી લાયા, બરાબર. કેટલા પેકેટ વાયા છે લગભગ? એટલે કેટલા કિલો વાવી તમે? 40 કિલો. 40 કિલો ડાંગર નું વાવેતર કર્યું, બરાબર. આ બધું આ અને પેલી બાજુ બધું દેખાય છે, બધું 40 કિલો ડાંગર નું વાવેતર છે, બરાબર. તો તમને આ વેરાયટી કેવી લાગી? સારી લાગી. સારી છે ને? આમાં ફૂટ કેટલી આવે એ આપણે ગણી લઈએ એક વખત. પકડજો. આની અંદર આપણે દરેક ખેડૂત મિત્રો જરા ઝૂમ કરીને બતાવજો. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13, 14, આ 15, આ 16 અને આ 17, બરાબર. એવરેજ 17 છે, બરાબર. આમ તો આપણે આગળથી નબળો છોડો ઉઠાયો તો એ 17 ફૂટો છે. મને તમે જોઈ શકો દરેક ખેડૂત મિત્રો કે આમાં એક જ ચીપો રોપ્યો છે. આમાં તમે 1 રૂપિયો છે કે 2 રૂપિયા છે? એક જ રૂપિયો છે ને, બરાબર. તો એવરેજ 17 ફૂટ એકમાં છે. અને આમાં કંટી વાળી ફૂટો કેટલી છે એ બી ગણી લઈએ તમે. આમાં આ 1, બરાબર, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, 11, પછી આ 12, આ 13, આ 14 અને આ એક છે આ લવડી ગયેલી 15 અને 16 કંટી છે. 16 અને એક આ 17. જેટલી ફૂટો છે એટલી ટોટલી કંટી છે. એકે ફૂટ ખરાબ નથી. મતલબ 17 કંટી વાળો 17 કંટી છે આની અંદર, બરાબર. અને કંટીની લંબાઈ તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ કંટીની આમાંથી કાઢીએ ધારો કે તો દરેક કંટીની લંબાઈ મોટી છે, બરાબર. આટલી લગભગ આપણા હાથ કરતા મોટી કંટીની લંબાઈ છે, બરાબર. તો આપણા જેટલા ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હોય તો તમે શું સલાહ આપો કે આપણી જીવકાની 8044 વવાય કે ના વવાય? વવાય ને. હે? વવાય. ફરી એક વાર કહો. વવાય ને, બરાબર. આમાં તમે ખાતર કેટલું આલ્યું? ખાતર મિનિમમ 1 ગુણ જેવું આ પ્લોટમાં હશે, બરાબર. એવરેજ 1 ગુણ ખાતર બધા પ્લોટોની અંદર અને 1 ગુણ યુરિયા. મતલબ 1 ગુણ સલ્ફેટ આલ્યું? શું આલ્યું? 1 ગુણ સલ્ફેટ ને 1 ગુણ યુરિયા. એના સિવાય કોઈ ખાતર નહીં. દવાના સ્પ્રે કેટલા માર્યા? ના, નથી. દવાનો કોઈ એક સ્પ્રે નહીં. તો રોગ જીવાત તમને કેવું લાગે છે બીજા કરતા? સારું છે ને. રોગ ઓછો આવે છે ને? બીજા કરતા રોગ ઓછા આવે છે, બરાબર. અને ઉત્પાદનમાં તમને કેવું લાગે છે આનું જોતા? ઉત્પાદનમાં સારું છે ને, ઉતારો સારો છે. ઉતારો સારો છે, બરાબર. તમે બીજા જે આપણા ખેડૂત મિત્રો જોતા હોય તો તમે આ 8044 વિશે શું કહેવા માંગો કે ડાંગ જિલ્લામાં કે તમારા વ્યારામાં તો આ 8044 વવાય કે ના વવાય? વવાય ને. હા, વવાય. ઉતારો સારો છે એનો, બરાબર. અને આમાં તમે એક ચીપો રોપ્યો છે, બરાબર. એમાં કોઈ બીજો રોગ નથી અને ઉતારામાં સારામાં સારી. ને હાઈટ તમારી લગભગ 5 ફૂટ ઉપર છે. એવરેજ એનું ઘાસ બી 4 સાડા 4 ફૂટ જેટલું ઘાસ છે, બરાબર. તો આપણા જેટલા ખેડૂત મિત્રો જોતા હોય યુટ્યુબ ના માધ્યમથી, ફેસબુક ના કે ઇન્સ્ટાગ્રામ ના કોઈ પણ માધ્યમથી સોશિયલ મીડિયામાં જોતા હોય તો દરેક ખેડૂતને વિનંતી કે ડાંગરનું જો વાવેતર કરતા હોય તો 8044 નું વાવેતર કરો. ભલે.